નમસ્કાર મિત્રો, પહેલી વખત આપણી ચેનલ સ્વિંગ સ્ટોકમાં આવ્યા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આપણે આ ચેનલની અંદર દરરોજ સ્વિંગ ટ્રેડિંગ માટે એવા વિડીયો લાવીએ છીએ કે તમને દરરોજનો પ્રોફિટ અપાવે. જેમ કે તમે કાલનો વિડીયો જોઈ લો તો આવું એનું કંઈક ટાઇટલ હતું, સોમવારે આ સ્ટોકમાં ધ્યાન આપવું. જેણે મારો વિડીયો જોઈ અને આ સ્ટોકની અંદર ખરીદી કરી છે સ્વિંગ ટ્રેડિંગ માટે, ડિલિવરીમાં તે શેર ખરીદ્યા હશે એ લોકોને આજની આજ આમાં 3 સ્ટોક છે, ત્રિવેણી, હેરિટેજ ફૂડ અને ડીમાર્ટ. ત્રણમાં સારો એવો નફો મળી ગયો છે. એલઆઈસી અને જય બાલાજી છે એ તો એના હાથમાં આવ્યા જ નહીં હોય, કારણ કે આપણે જે પ્રાઇઝે ખરીદવાનું કીધું હતું એ ખરીદે એ સ્ટોક નથી આવ્યા, એટલે એ સ્ટોક હવે ભૂલી જવાના રહે અને આગળ વધવાનું રહેશે. તો જે કોઈ લોકોએ કાલનો વિડીયો ના જોયો હોય એ આપણી ચેનલનું નામ છે સ્વિંગ સ્ટોક. આ ચેનલમાં જઈ અને વિડીયો ખાસ કરીને જોઈ લેવો અને આજનું માર્કેટ પણ ચેક કરી લેવું, તો તમને ખાતરી થઈ જશે. હવે આજનો વિડીયો આપણે ચાલુ કરીએ તો પહેલા તો આજનું માર્કેટ ડાઉન ખુલ્યું હતું. જે સંભાવના તો પૂરી હતી જ કે ડાઉન ખુલશે, પણ પછી જોરદાર માર્કેટની અંદર તેજી આવી ગઈ અને માર્કેટ લીલું જ રહ્યું આખો દિવસ. રેડ થોડુંક થતું હતું, પણ ઓલ ઓવર માર્કેટ ઉપર જ ગયું. લાગે છે એફઆઈઆઈ અને ડીઆઈઆઈ બે સારી એવી ખરીદી કરીએ છીએ. આપણું માર્કેટ બધા તો કહેતા હતા પડશે, પણ મેં તમને કાલના વિડીયોમાં જ કહી દીધું હતું કે આજે માર્કેટ આપણું રહેશે તેજી. કદાચ મંદીમાં ખુલે તો પણ છેલ્લે તો તેજી જ થઈ જશે. આગળ જોઈએ આપણે ડીમાર્ટ. તો ડીમાર્ટને મેં તમને કાલના વિડીયોમાં તમે જોયું હશે તો કીધું હશે કે 5250માં તમે ખરીદી શકો છો. હું તો ખરીદવાનો છું અને મેં ખરીદ્યો તો પણ ખરો, અને 5300 એ વેચવાનું પણ કીધું હતું કે ભાઈ હું 5300 એ વેચવાનો છું, તો મેં 5300 એ વેચ્યો હતો. તો હજી હું એમ જ કહું છું કે 5250 આને હજી કાલ પણ ડિલિવરીમાં મારે ખરીદવાનો છે. 5250 આવે તો આપણે ખરીદવાનો થાય છે, અને 5200 એ જો આવી જાય તો પાછું જેટલો ખરીદ્યો હોય એટલું પાછું. એટલે મારી પાસે જો 1 લાખ રૂપિયા હશે તો હું આ શેરને 5250 50,000 રૂપિયા આમાં રોકી દઈશ, અને જો 5200 આવે તો બીજા 50,000 ફરી વાર રોકી દઈશ. એ રીતે હું આ ડીમાર્ટમાં એવન્યુ સુપરમાર્ટ નામના શેરમાં ચાલવાનો છું. આજે આની અંદર પ્રોફિટ જેને લીધો હશે કાલે મારો વિડીયો જોઈને, એને તો આજે મોજમાં હશે, કારણ કે એને 1-1.5% જેવું રિટર્ન લઈ લીધું. જે આપણે એમ કહીએ છીએ કે 5% જેવું રિટર્ન મહિને લઈ લઉં છું, એના બદલે 5% જેવું રિટર્ન હજી તો 10 તારીખ આવી છે ત્યાં 5-7% જેવું રિટર્ન મળી ગયું છે. સેમ પ્લાસ્ટને પણ મેં 2 દિવસ પહેલા વિડીયો બનાવીને કહ્યું હતું કે હું આને 491-92 આવે એટલે હું ખરીદી લેવાનો છું. તો આજે 92 આ સ્ટોક આવી ગયો હતો અને મેં આમાં પણ ડિલિવરીમાં લઈ લીધા હતા. જ્યારે મારે 500 નો ટાર્ગેટ હતો તો 500 નો ટાર્ગેટ આજને આજે જ મારે એચીવ થઈ ગયો છે. તો 5200 એ જો આવે તો હજી 5200 નહીં પણ 492 આવે તો હું આમાં હજી રોકાણ કરવાનો છું. નામ છે ચેમ્પ્લાસ્ટ સનમારના નામથી આ શેર પ્રખ્યાત છે. હવે આગળ જોઈએ તો જીઓ ફાઇનાન્સ. આની અંદર તો લોંગ ટાઈમનું રોકાણ કરવા માટે મેં અગાઉ જ કહી દીધેલું હતું ઝોમેટો અને જીઓ ફાઇનાન્સ બંને વિશે, કારણ કે મેં કીધું એ પછી પણ આ શેર સારો એવો અપર સર્કિટ લાગી ગઈ હતી. આપણે અહીંયા કંઈક કીધું હતું 323 ની આજુબાજુમાં, પછી તો આ શેરે 550 ને હાઈ લગાવી દીધું. જ્યારે મારું કહેવાનો મતલબ એવો છે કે જીઓ ફાઇનાન્સની અંદર જ્યારે 340 ની અંદર સ્ટોક આવે છે ત્યારે સારી એવી તેજીમાં જાય છે. એટલે કે 340 ની અંદર આવે એટલે થોડી ક્વોન્ટિટી ઇન્વેસ્ટ આની અંદર કર્યા કરવી. અને સ્વિંગ ટ્રેડ તો તમને ખબર જ છે કે 40 નીચે આવે ને 50 ની આજુબાજુમાં આવે એટલે આપણે, અથવા તો 340 માં લીધો હોય ને 45 ની આજુબાજુમાં આવે 345 એટલે આપણો સ્વિંગ ટ્રેડ પૂરો થઈ જાય છે. આજનો છેલ્લો સ્ટોક છે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ. 2 દિવસ પહેલા આમાં મેં તમને કીધું તેનો ટાર્ગેટ પૂરો થઈ ગયો હતો, તો હવે પાછો આપણી રેન્જમાં આ સ્ટોક આવી ગયો છે. આજે આ સ્ટોક એમણે સામાન્ય ચાલ્યા કર્યો છે આખો દિવસ. હવે આને જો લેવાની વાત કરું તો હું આને 1200 એ ખરીદવાનો છું. નામ છે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ. યાદ રાખજો, ગોદરેજના બીજા પણ ઘણા બધા શેર છે, એટલે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ. અને આને હું 1200 એ ખરીદવાનો છું, અને
12 વેચવાનો છું, એટલે કે 1200 રૂપિયાનો શેર છે અને 12 રૂપિયા નફો લેવાનો છે નોર્મલ રીતે. પણ હું તો એવું ધારું છું કે 1220 આનો ટાર્ગેટ હું મૂકીને હાલું છું.